આવો 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 મારી ગોખોર નાકડિયાની નાગડી આવો આવો મારા નાથના ટોયા આવજે બારીઓ આ માટીનો મહિનો કાલકા દેવ મેં વાગરી જાય આવજે આવજે મારા આ તારા દેવના ઘાલેલા ઘા કોઈ દાડો બીજું ના બને માટીનો પૈડો દિલીપસિંહ કે આહાડ મહિનાનો વરહાદ પણ કે પાણીમાં વાગરી જાય પણ દેવના ગાલેલા કોઈ દાડો ગા બીજું ના બનતું હોય આવજે આવજે મારો વાઘોર રબારીનો ભગવાન મારી મેલડી આવું તો મારી મેલડી આવે સુરેન્દ્રનગર ની બાજુમાં ખીજડીયા કરી ગોમ કહેવાય દેવાંગસિંહ બુવાજી ખીજડીયાના ભરવાડના દીકરાની ખોટ પડી હિલોલ વાહણા રણછોડ બુવાની મેલડીની બાધા લીધી કે 12 મહિને જાન દીકરો આલી છે એટલે બુવાજી બોલે એટલે માતાને બનાવવું પડે તે દાડ 12 મહિના થયા એટલા ભરવાડના દીકરો આલ્યો અરે રે એ દીકરો લઈને હવા મહિને હિલોલ વાહડા મારી મેલડીએ પગે લગાડવા આવ્યો એટલે ભરવાડ કહેવા મોડ્યો મારી મેલડી દોડાલ તો મારા ભુવાજીને ખીજડીયા લઈ જવાશે એટલે ભુવાએ દોડ નો ખોય એટલે પડતો દોડ બની ગયો મારા મેલડીના ભુવાજી ખીજડીયા જ્યાં છે રાતે ખાઈ પીને કે છે આ મોદ પથારી કરી કે ચોકમાં પથારી કરી એટલે યુવરાજસિંહ મહિના શેડપાના રબારીઓ તરાજ ભુવાલને વહીના રબારીઓ અરે રે ઉત્તર સંડાના મોનવીઓ તે દાડ ભરવાડનો ભૂવો ધૂણ્યો એટલે કહેવા મોડ્યો મારો આલેલો દીકરો છે અને હિલોલ વાહડા રબારીની મેલડી કહેવા મોડી અરે રે મારો આલેલો દીકરો છે જીમ કે સંજયસિંહ મહિલાના ટિકિટનું ઠેકાણું નતું અને મારા હુરધન દાદા બોલ્યા હતા આજ તો ટિકિટનું ઠેકાણું નથી પણ એક દાડો ધારાસભ્ય ના બનાવું તો મને મહિલા દરબારના ભગવાન નહીં કહેવાના તે દાડ દિલીપસિંહ ટિકિટ હલાવી હોય અને ધારાસભ્ય બનાયા હોય કમળા ચોકડીએ ઓફિસ કરાવી હોય એ તો મારા હુરધન મહારાજનો કોમો હોય અરે રે એટલા કે સભામાં 5 મોનવી ઉભા ત્યાં અને કે આ ભૂવો કે મારો આલેલો દીકરો આ ભૂવો કે મારો આલેલો છે પણ ચોક વચ્ચે ઘોડિયું મેલીએ અને ઘોડિયામાં દીકરો ઉગાડીએ જે ભૂવો ધૂણ અને ઘોડિયું આપે હોનું હાલઈનો આલેલો દીકરો ચોકમાં ઘોડિયું મેલ્યું ભરવાડનો ભૂવો ધૂણાયો 1 કલાક ભૂવો ધૂણ્યો પણ ઘોડિયું દોરાવા ના હાલ્યું દોરાવા આવજે આવજે મારા વાટ જોયા દેરાય આવો પછી મારી હિલોલ વાહડાની મેલડીનો વારો આવ્યો અરે રે કોતો ફણ પીધેલો દેરો કોક કર કોતો દારૂ પીધેલો કર કોતો દૂધ પીધેલો દેરો કોક કર
દાળ મારી રબારીની મ્યાલડી ધૂણી એટલે એક બાજુ 3 શાખ મારી પોણીની અને પેલું ચોકમાં હુનું ઘોડિયું હાલવા મોડ્યું એટલે રબારીઓ કે જૂઠ હોય તો કે ગાયનમાં આ પડેલા પોદરામાં ચીડા જેવું આજ જન્મન કાલ મરી જવાનું હાચું હોય હો ગબ જઈનું ભૂરે મ્યાલડી નો દીકરો આલેલો હતો એટલે ખૂનું ઘોડિયું હાલવા મોડ્યું અને આ મારા હુરધન મહારાજ નો દીકરો કિશનસિંહ આલેલો છે અને કોઈ દાડો જયેન્દ્રસિંહ મીનાક્ષી બાચો હાથ લોબો કરવાનો વારો આવા દઉં તો મને વાંભલા વારા સલોમ નહીં કરવાની એ વિરાયો મોનો તો માતાયો છે નહીં તો અગ્નિ નો ઉબારો તેજ નો ગોરો અરે રે આ તો કઈક ન મારી નો શાન કઈક ન જીવાડ્યા દરબારો ઢારે નાથના મોનવ્યો નાથના પરનાથના મોનવ્યો ઓળખો તો રાજગાદી તકિયો આલ અને ના ઓળખો તો પસાડીને માર્યા વના ના મેલ આ તો ધૂણઈ નાય બાપની ના થાય આનો દોઢ ના જારવો તો ધૂણઈ નાય બાપની ના થાય માર્યા વની ના મેલ મારી રાતડિયાની ઓ દેવી આવજે આવ્યો આવો મારી બદર ખાનાવો ઝાડવાની વિહેતાવો મારી મહારાજ ને ઓ મગાની ઓ વિહેદ મ્યાલડી આવજે મારી ગાવી ઠાના લેવડાની મારી બદર ખાના કડોતરો નો નોમ ન લેણું રાખનાર આવજે મારી સચિન શૈલેષની ઓ ભેદ મેલડી ઉતરજો મરકલું મારજે ઓ માયાબડી વિરાબડી હોય આપણો સમય બન્યો મારી ડોલણ તલાવની ઓ વિહેતાવું તો યુવરાજસિંહ દેવાંગસિંહ ભુવાજી દિલીપસિંહ જયરાજસિંહ જીમ આપણા હુરધન મહારાજ વાટકે ને વાટકે અફણ પીવો છે બદરખામાં રવિવારનો દાડો હોય હોજના 8 વાગે પછી મારી વિહેત મેલડીની વેરાવન રવિવારે કોહાનું તોહણું હોય 1 થી 1.5 લીટરનું તોહણું હોય એવા કોહાના તોહણે દારૂ પીવાય તો મારી મેલડી તારો આવજે મારી કોહાના વાટલે દારૂ પીનારી મારી વિહેદ મેલડી બાપો
વિહેત આય વિહેત આય વિહેત કંકુ ભરેલી રે ગંગાવટી ને મોતીડે ભરેલો થા ભરેલી રે કંકાવટી ને મોતીડે ભરેલો થા રૂમ ઝુમ રે આવજો મારી વિહેત મેલડિયા આપણો સમય બન્યો એક દાડો રવિવારનો દાડો છે અને બદરખા મારી મેરાજ મગાની વિહેત મેરડી તુળસ યુવરાજસિંહ દિલીપસિંહ કે કિશનભાઈ દેવાંગસિંહ ભુવાજી અરે રે શૈલેષ સચિલ ભુવાજી તુણ બદરખાનો પટેલ આયો આ કૃષ્ણકાંત પટેલ નોમનો મોનવી આયો કે હું સ્વામિનારાયણ ધર્મ ન મોનું છું આ માતાઓ કોણ છે એવી મને ઓળખણ નથી દાડ કે છે મારા તો સ્વામિનારાયણ ભલો ન હું ભલો છું દાડ મારી બદરખાની વિહેત મેરડીને કેવા મોડ્યો આ માતાઓ હું છે એ મને ખબર નથી પડતી કે 1 કલાક બેહન માતાઓ કુણ સઈની ઓળખણ ના પાડું તો પણ બદરખાના અરબારીની માતાને સલામ નહીં કરવાની દાડ યુવરાજસિંહ કે દિલીપસિંહ કે કિશનભાઈ કે દેવાંગસિંહ ભુવાજી મેલાભાઈ વહી નાખો ભલ્યા તરાજના ગોગોરના ભુવાલના જોણો શેડપાના આલનબારી તેદાડ અરે રે બદરખાનો કૃષ્ણકાંત પટેલ એવું કહેવા માંડ્યો તમે ગાદીએ ધૂળો છો કે અને હું એક પતિત મેલું એક ધીત મેલું જો તમે પકડી પાડો તો માતા હાચી નક ખોટી આ 500 મોણસ બેઠ્યું છે એ પતિત પકડ એ પતિત પકડ પેલો પતિત મેલન પેલી માતા પતિત ના પકડ તો કેતનભાઈ કે હિતેનભાઈ ગોપીભાઈ આ ભુવાની આબરૂ ના રે માતાની ના રે તે દાડ કે છે પેલા કૃષ્ણકાંત પટેલે પતિત મેલ્યું કે ઈને માતા ના મેલ્યું સ્વામિનારાયણ ભગવાન ના મેલ્યું અને ફરતો એની નજર કે સારંગપુર હનુમાનજી અને હનુમાનની ગદામ પતિત મેલ્યું પેલા ને એવું હતું કે માતા પતિત મેલીશ તો પકડી પાડશે પાવાગઢ મેલીશ તોય પકડશે દ્વારકો મેલીશ તોય પકડશે પણ હાચી માતા ધૂણતી હોય હાચો ભૂવો ધૂણતો હોય અને રબારી નાટક કરતા હશે તો નહીં કરતા હશે એ હમણાં પકડાઈ જશે પણ આ તો મારું દારૂડિયું દેરું કહેવાય આ તો કોહાના વાટલે દારૂ પીવસ અરે રે માતા આઈ હાર્દિક મય એટલે કે રબારીઓ ખમાસલ્યા બોલો ને ભાઈ અરે રે તેનાળ કેવા મોડી કે છે કૃષ્ણકાંત પટેલ હોભર ને તારા વડતાલના સ્વામિનારાયણ ભેગી થઈને પાછી વરું છું બોરસદ હાઈવે ચડું દ્વારકા ધંધુકા વાળો હાઈવે ચડું અને કે સાળંગપુર જવું ને સાળંગપુર હનુમાન ને ભેગી થઈને અરે રે સાળંગપુર હનુમાન ને ભેગી થઈને વાતે વરીલ કે આ તારું પતિત કે સાળંગપુર હનુમાન ની મૂર્તિ છે એમાં હનુમાન ની ગદામ તું એ પતિત મેલ્યું છે
આવું મોર બારીની માતા કહું છું એ તે દાળ કૃષ્ણકાંત પટેલ પગમાં પડી ગયો એટલા ના માનતા હોય ને તું મનાવું અને ના નમતા હોય ને તું નમાવું આવજે આવજે મારી ધોળકા તાલુકે અમદાવાદ જિલ્લે આ બદરખા ગામે રહેનારી મારી વિહેત મેલડી આ હનુમાનની ગદામ પતિત પકડનારી વાજેણ આવજે આવ્યો મારી બેરુ ભાઈબંધી માતા બાપો એક ભગત તો આખી રાત મારા કરી અને હવારમાં ઘેર જતો તો એટલે વાશો લાલ ચોર થઈ જેલી એક બાજુ કે છે અરે રે મરીડા બાદથી કે એક ચોર આવતો તો એક બાજુ ડભળ બાદથી કમળા ચોકડી એક ભગત આવતો તો એટલે ચોરે વિચાર્યું કે આ આખી રાત ચોરી કરવા જો છે પણ કે ચોય ચોરી નહીં થી એટલે ની વાશો લાલ થઈ જી છે ભગતે વિચાર્યું કે આ આખી રાત ભજન કરીને આવ્યો પણ કે એના ઉજાગરાના લીધે વાશો લાલ ચોર થઈ જશે પેલાના મનમાં ક્યાં એવું આ ચોરી કરવા જ્યો તો ચોરના મનમાં એવું ભગતના મનમાં એવું ક્યાં ભજન કરવા જ્યો તો અરે રે બેયને વિચાર કર્યો એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જો તમારી વાશોમાં કમરો હોય તો હાચો મોતી હોય એ તમને શંખલા લાગે એટલે તમારી વાશો કે કમ્પ્લેટ હોય તો કે છે અરે રે ભુવામાં તમને માતા દેખાઈ જાય અરે રે ભૂવો ધૂણતો હોય યુવરાજજી કે અને દેવાંગશી ધૂણતા હોય અને તમને એવું લાગે મારા હુરધન મહારાજ ધૂણશે તો એ બોલે એ હવારમાં બની જાય પણ તમને એવું હોય કે આ તો મારો ભાઈ ડોક્ટર ધૂણશે તો તમે હો વખત મોથો પસાડો તોય તમારું કોઈ દાડો હારું ના થાય એટલે વિશ્વાની વાતો છે અને એને હું હુરધન મહારાજ કે મંદિરમાંથી બહાર નહીં આવવાનો આજ મારું માધ્યમ છે અને ભુવાજીને જ હું માધ્યમ બનાવ્યા છે આ માધ્યમને તમારું ઓળખી લેવાની જરૂર છે અરે રે ગમે તેવો મોણ હોય એના જીવનમાં ચાર ચોલ્લા હોય પેલો ચોલ્લો તમારી સઠ્ઠી થાય તે દાડ તમારો ચોલ્લો લેખ લખ તે દાડ ચોલ્લો બીજો ચોલ્લો ક્યાં તમે પૈણો તે દાડ ચોલ્લો અરે રે ત્રીજો ચોલ્લો કે છે તમે ભુવા બન્યા હોય કે એ બન્યા હોય એ ચોલ્લો અને ચોથો ચોલ્લો તમે મરો તે દાડ તમને ચોલ્લો થાય એટલા કે છે આ ડોક્ટર હતા આ માતા મોનતા નતા ભુવામ નતા મોનતા જે દાડ ઘોડે ચડ્યા તોય ચોલ્લો નથી કરેલો અને કોઈને વિશ્વાસ ના આવતો હોય તો કે એ પૈણવાનો આલ્બમ જોઈ લો જો એ વિડીયો જોઈ લો જો ચોય ચોલ્લો નહીં હોય કે ચોય મેઢર સિવાય બીજી નારાસડી નહીં હોય અને મારા હુરધન મહારાજ ને એવું થયું કે જો આને કે ડાભડાની નાથ નહીં નોખું તો અરે રે મહિલા દરબાર ના કોણ ઓળખશે અરે રે આ મોના સાહેબ ના ધૂણવું નથી જે નથી મોનતો એના ના ધૂણું તો મને હુરધન મહારાજ નહીં કહેવાના અરે રે કે છે એક બાજુ ડોક્ટર નહીં એક બાજુ ભૂવો જગત નું દુઃખ ના આવે જગત નું દુઃખ ગમે તેવું આવે ને પી ના જવું તો મને હુરધન મહારાજ ને સલામ નહીં કરવાની નોટ સેલ્યુટ મી આ જગોએ વિરાયો આવું છે